તો નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો અમરલાલ પટેલે કરી હોળીની જ્યોત ઉપરથી ચોમાસાની સૌથી મોટી આગાહી। તો 9 દેશોના યુદ્ધ શરૂ, 1000 મોત, મોટી નવાજોની ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે 20,000 રૂપિયાની સહાય। તો પોણો મહિનો બેંક રહેશે બંધ, બેંકમાં જાવે પહેલા જાણી લેજો રજા યાદી। તો યુદ્ધની અસર શરૂ થઈ ગઈ છે, હવે 12 રૂપિયા મોંઘું થશે પેટ્રોલ। તો ફોન વાપરવો હવે લોકોને પડશે ભાડે, સૌથી મોટી જાહેરાત। અને માલ સામાનની હેરાફેરી અટકી, યુદ્ધને કારણે લાંબી મંદીના એંધાણ, તેની વચ્ચે વાહન ચાલકો ખાસ સાવધાન, છેતરાતા નહીં। હર્ષસંઘવીની સૌથી મોટી જાહેરાત, ગુજરાતમાં ચિંતા વધી। અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ અને ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું એ પહેલા જેટલા પણ લોકો ખબર ગુજરાત ચેનલ પર પહેલીવાર આવ્યા હોય, ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો હોળીની જ્યોત ઉપરથી અમરલાલ પટેલે ચોમાસાનો વર્તારો કાઢ્યો છે અને આ વખતનું ચોમાસું જલસો પાડી દે તેવું બનવાનું છે। તેની વચ્ચે શું મોટી આગાહી છે તેના વિશે મિત્રો આપણે વિસ્તારથી જાણીએ અને વાત કરીએ, પરંતુ તેના પહેલા મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વાત કરીએ તો મિત્રો, દર વર્ષે હોળીની જ્યોતને આધારે અમરલાલ પટેલ અને નિષ્ણાંતો જે છે તે મિત્રો ચોમાસાની આગાહી કરતા હોય છે। ચોમાસું કેવું જશે આ વર્ષનો તેનો વર્તારો આપતા હોય છે અને આમાંથી મિત્રો મોટા ભાગની આગાહી સાચી નીપડતી હોય છે અને ખાસ તો અમરલાલની આગાહી 99% સાચી પડતી હોય છે। તેની વચ્ચે આ વર્ષ 2026નું ચોમાસું કેવું જશે તેને લઈને હોળીની જ્યોત ઉપરથી અમરલાલે આગાહી કરી છે। હોળી મિત્રો પ્રગટી ગઈ છે ગુજરાતની અંદર અને હોળીના પર્વ ઉપર પવનની ગતિ અને દિશાનું વિશ્લેષણ કરતા અમરલાલે વર્તારો કાઢ્યો છે, એટલે કે આગાહી આપી છે કે આ વર્ષે હોળી જે છે તે મિત્રો વિષ્ટિમાં પ્રગટવામાં આવી છે અને પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાનો જોવા મળ્યો છે, જે મિત્રો હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ સારા અને સાનુકૂળ સંકેતો છે। ખેડૂતોને જલસો છે, કારણ કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકંદરે ખૂબ જ સારું રહેવાના એંધાણ છે। ખાસ કરીને મિત્રો હોળીને આધારે અમરલાલે જે અપડેટ આપી છે તે પ્રમાણે ચોમાસું જે છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારું રહેવાનું છે, સારો એવો વરસાદ પડવાનો છે। અને મિત્રો એક ખાસ અવલોકન હોળીના ધુમાડાની અંદર જોવા મળ્યું। અમરલાલે કહ્યું કે હોળીનો જે ધુમાડો છે તેનો સીધો ઉપર જતો રહ્યો છે, આ મિત્રો સારું નથી। જી હા મિત્રો, જણાવીએ તો આ વર્ષે પાછોતરા વરસાદનું જોર વધવાનું રહેવાની છે સૌથી મોટી શક્યતા, એટલે કે નવરાત્રી અને દિવાળીનો સમયગાળો પણ આવશે તો પણ વરસાદો શરૂ રહેશે ચોમાસાના તેવી શક્યતા છે। આ વર્ષે વૈશ્વિક ફલક ઉપર વાત કરતા અમરલાલે જણાવ્યું કે માર્ચ મહિનાની અંદર ગ્રહો જે છે તે આડાવડા થશે, ચંદ્રગ્રહણના પ્રભાવ પડશે, આને કારણે વિશ્વભરની અંદર જે છે તે મોટી મથામણ જોવા મળી શકે અને અત્યારે યુદ્ધો પણ ચાલી રહ્યા છે। તો અમરલાલે ટોટલ 2 મુખ્ય તારણો આપ્યા છે। ચોમાસું સારું જવાનું છે, પાછોતરા વરસાદો વધારે આવશે અને વિશ્વભરની અંદર જે છે તે મિત્રો કંઈક મોટી નવાજોની થશે। હોળીના આધારે નવો વર્તારો સામે આવ્યો। ત્યારબાદ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિશ્વ યુદ્ધમાં 100 લોકોના મોત નીપજી ચૂક્યા છે અને મોટી નવાજોની। ત્યારે મિત્રો વિશ્વ યુદ્ધ 3 હવે જાજુ દૂર નથી, કારણ કે 9 દેશો એક સાથે તૂટી પડ્યા છે। તેની વચ્ચે ભારતને પણ આના મોટા ફટકાઓ લાગવાના છે, વિડીયોમાં આગળ જાણીશું। પરંતુ તેની પહેલા મિત્રો અત્યારે મધ્ય યુરોપની અંદર અત્યારે ખૂબ જ મોટા ખૂંખાર યુદ્ધો ચાલી રહ્યા છે। મિડલ ઇસ્ટની અંદર અત્યારે પશ્ચિમી એશિયામાં પણ મિત્રો યુદ્ધનો કહેર જોવા મળ્યો છે। ઈરાનની અંદર મિત્રો અત્યારે જે થઈ રહ્યું છે જાણીને હચમચી જશો। મૃત્યુ આંક 555 પાર પહોંચી ચૂક્યો છે। તેની વચ્ચે ઈરાને આજે અમેરિકા ઉપર પણ હુમલો કર્યો છે। એટલું જ નહીં, સાઉદી અરેબિયા અને લેબેનોન જેવા મોટા દેશો પણ હવે યુદ્ધમાં સંકળાઈ ચૂક્યા છે। તો ટોટલ 9 દેશો, જેમાં અમેરિકા, ઇઝરાયલ, ઈરાન, સાઉદી અરબ, લેબેનોન, તેની સાથે દુબઈ અને આસપાસના કતર લાગુના દેશો પણ જોડાઈ ચૂક્યા છે। તમામ મુસ્લિમ દેશો અને બીજી બાજુ મિત્રો અમેરિકા, ઇઝરાયલ જે છે તે એક સાથે યુદ્ધમાં તૂટી પડ્યા છે। આની અસર એ થશે કે ધીમે ધીમે મિત્રો જો આ યુદ્ધ લાંબુ ચાલે છે તો ઈરાનનો સાથ દેવા ચાઇના 99% આવશે, રશિયા પણ આવશે અને પેલી બાજુથી મિત્રો જે છે તે ખાસ કરીને યુકે, જર્મની જેવા દેશો પણ અમેરિકાનો સાથ આપી શકે। આની વચ્ચે મોટું વિશ્વયુદ્ધ ફરીવાર જોવા મળી શકે લગભગ 50 વર્ષ પછી તેવા સંકેતો છે, એમ પણ મિત્રો મોટા નિષ્ણાંતોએ અને ખાસ તો મિત્રો બાબા વેંગાએ આગાહી કરી હતી કે 2026માં ફાટી નીકળશે વિશ્વયુદ્ધ, જેની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। અને આ યુદ્ધ મિત્રો ક્યાંક ને ક્યાંક બધા દેશોને અસર કરશે। એવું નથી કે ભારત આ દેશમાં યુદ્ધમાં પડી રહ્યું નથી એટલે અસર નહીં કરે, કારણ કે મિત્રો ભારતની અસર એ થશે કે વ્યાપાર જે છે તે મિત્રો ખોરવાઈ શકે, ઇકોનોમીમાં અસર પડી શકે અને ભારતના જેટલા પણ લોકો બહાર રહી રહ્યા છે એના ઉપર અત્યારે સૌથી મોટો ખતરો તોળાઈ રહ્યો છે। તો
તો મિત્રો કેટલાક નવા અહેવાલો સામે આવ્યા છે. પેટ્રોલ 12 રૂપિયા મોંઘું થઈ શકે. તો મિત્રો ખાસ દરેક લોકો કાન ખોલીને આ સમાચાર સાંભળી લેજો, કારણ કે અમેરિકા અને ઇઝરાયલના હુમલાની અંદર ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખેમેનીનું મિત્રો મૃત્યુ થયું. એટલે કે ઈરાન અને અમેરિકા વચ્ચેના જે યુદ્ધો ચાલી રહ્યા છે તેની વચ્ચે લગાતાર મિત્રો જે બોમ્બ વિસ્ફોટ થઈ રહ્યા છે, આની અસર પેટ્રોલિયમ ઉપર પડવાની છે. જી હા મિત્રો, ઈરાન જે છે તે મિત્રો પેટ્રોલિયમ ઉત્પન્ન કરતો સૌથી મોટો દેશ છે અને ભારતમાં 60% ઈંધણ ઈરાનમાંથી સસ્તા ભાવે લાવવામાં આવતું હતું, પરંતુ ઈરાન અત્યારે યુદ્ધમાં સંપડાયું છે, જેથી આસપાસના 9 દેશો એક સાથે ઈરાન ઉપર તૂટી પડ્યા છે. આની અસર જે છે તે ક્રૂડ ઓઇલ, ઈંધણ, પેટ્રોલ, ડીઝલની અંદર જોવા મળશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ $100 થી $150 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે, 120 પ્રતિ બેરલ સુધી ડોલર મિત્રો જે છે તે પહોંચી શકે પેટ્રોલનો ભાવ. તો મિત્રો એની અસર ભારતમાં શું થશે? તો ભારતની અંદર પેટ્રોલ, ડીઝલ, ઈંધણ જે છે તે મોંઘું થશે. ભારત અને તેની જરૂરિયાતનું 90% તેલ જે છે તે આયાત કરતું હોવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 થી 12 રૂપિયાનો તોતિંગ વધારો થઈ શકે. અને જો મિત્રો આ યુદ્ધ લાંબુ ચાલે છે તો ભારતે મિત્રો ઈંધણની ડિપેન્ડન્સી બીજા દેશો પાસેથી રાખવી પડશે. એટલે કે બીજા દેશો પાસેથી પેટ્રોલ, ડીઝલ ખરીદવા ઉપર ભારતે વિચાર પણ કરવો પડશે. અને આની અંદર 5, 10 કે 15 રૂપિયા સુધીનો પણ મિત્રો જે છે તે ભાવ વધારો જોવા મળવાના કેટલાક તારણો સામે આવ્યા હતા. ત્યારબાદ સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે 20,000 રૂપિયાની સૌથી મોટી સહાય. ખાસ કાન ખોલીને સાંભળી લેજો આ યોજના વિશે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજનાઓ ચલાવવામાં આવે છે અને આની અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ તો મિત્રો આ યોજનાઓની અંદર જે છે તે મુખ્ય ઉદ્દેશો શું છે તેના વિશે તમને અપડેટ આપીએ તો મિત્રો આ જે યોજના છે તેની અંદર સરકાર 20,000 રૂપિયા ગરીબોને આપી રહી છે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત એવા લોકો કે જે પોતાનો રોજગાર શોધી રહ્યા હોય, સ્વરોજગારી લક્ષી યોજના છે આ મિત્રો. એટલે આની અંદર જો તમે મિત્રો પોતાનો કોઈ તમારી પાસે કોઈ ધંધો ના હોય, ઘર ગુજરાન ચલાવવા માટે રોજગાર ના હોય, તો આ યોજનામાં એટલે કે માનવ કલ્યાણ યોજનામાં અરજી કરીને 20,000 રૂપિયાની સહાય તમે મેળવી શકો ઘરઘંટી ખરીદવા માટે. આ યોજનાનો ઉદ્દેશ એ છે કે જે રોજગાર શોધી રહ્યા છે તેવા લોકોને 20,000 રૂપિયા મળે એટલે એ લોકો ઘંટી ખરીદે અને ત્યાર પછી ઘંટીમાંથી મિત્રો જે છે તે પોતાનો રોજગાર બનાવી શકે, લોટ દળીને પણ મિત્રો વેચી શકે, આ રીતે પોતાનો બિઝનેસ બનાવી શકે. એટલા માટે મિત્રો રોજગારલક્ષી યોજનામાં આ યોજનાની અંદર 20,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર ઘરઘંટી ખરીદવા માટે આપશે. તો જો તમારે પણ ઘરઘંટી ખરીદવી હોય, તમે પણ આ યોજનાના ફોર્મ ભરીને લાભ લઈ શકો. ત્યારબાદ આવી રહી છે સૌથી મોટી અપડેટ. પોણો મહિનો રહેશે બેંક બંધ, તો બેંકને લગતા તમામ કામો પતાવો એ પહેલા ખાસ રજા યાદી જોઈ લેજો. જી હા મિત્રો, સૌથી મોટા સમાચાર તમને જણાવું તો જો તમારા બેંકની અંદર ખાતા હોય, પૈસા લેવડ દેવડ કરવાના હોય એની પહેલા ખાસ છે જોજો, કારણ કે આ મહિને બેંક પોણો મહિનો બંધ રહેવાનું છે. એનાથી મિત્રો તમારા બેંકને લગતા ઘણા કામો અટકી શકે, કારણ કે અડધા મહિનાથી પણ વધારે મિત્રો બેંક આ મહિને બંધ રહેવાનું છે. હોળી અને આ તહેવારોનો મહિનો છે ત્યારે મિત્રો માર્ચ 2026માં તમારી પાસે કોઈ પણ બેંક મહત્વના કામ હોય, પૈસાની લેવડ દેવડ અટકેલી હોય તો આ રજા યાદી જોઈ લેજો. કેટલા દિવસો બેંક બંધ રહેશે તેના વિશે વાત કરીએ તો બીજો અને ચોથો શનિવાર બેંક બંધ રહેશે, તમામ રવિવારે બેંક બંધ રહેશે. એની સાથે મિત્રો તહેવારોની રજા યાદી વિચારીએ તો 1 માર્ચના રોજ, 2 માર્ચના રોજ અને 3 માર્ચના રોજ, સાથે 4 માર્ચના રોજ બેંક બંધ રહેવાની છે. એટલે કે પ્રથમ 4 દિવસ જ આ મહિનાના બેંકો બંધ રહેશે. ત્યાર પછી 8 તારીખે, ત્યાર પછી 13, 14 તારીખ અને 15 તારીખ, તેની સાથે 17, 19, 20, 21, 22, 26, 27 અને 28, 29 અને 31 તારીખ, એટલે કે ટોટલ 18 દિવસ બેંકો બંધ રહેવાની છે. બેંકને લગતા કામો પતાવો એ પહેલા ખાસ આ યાદી જોઈને જવું કે જેનાથી ખાલી ખોટા બેંકે ધક્કા ના થાય. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો યુદ્ધની સૌથી મોટી અસર ગુજરાત રાજ્ય પર પડી રહી છે. માલની હેરાફેરી અટકી જતા મહામંદીનો માહોલ. ફરી એકવાર લાંબી મંદીમાંથી ગુજરાતને પસાર થવું પડી શકે. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વિશ્વ યુદ્ધ 3 જેવો માહોલ બન્યો છે અને એક સાથે 9 થી 10 દેશો સંપડાયા છે યુદ્ધમાં. ત્યારે આની સૌથી મોટી અસર ભારત અને ભારતમાં પણ ગુજરાતમાં સૌથી મોટી અસર થવાની છે, કારણ કે ગુજરાતમાં છે સૌથી લાંબો દરિયા કિનારો છે અને આ દરિયાથી તમામ વ્યાપાર વહીવટ મિત્રો થતો હોય છે. તમામ મિત્રો બિઝનેસ જે છે તેમાંથી મોટા ભાગના બિઝનેસ ભારતમાં છે તે ગુજરાતના છે. અને ખાસ તો મિત્રો હીરા ઉદ્યોગ, ટેક્સટાઇલ માર્કેટ અને ખેતી ઉદ્યોગ ગુજરાત પાસે સૌથી મોટો છે. આ 3 ઉદ્યોગમાં સૌથી મોટા ફટકા લાગી શકે. સૌથી પહેલા તો હીરા ઉદ્યોગમાં કાળ જેવી મંદી મિત્રો જે છે તે ફરી પાછી જોવા મળી શકે તેવા કેટલાક અહેવાલો અનુસાર માહિતી સામે આવી રહી છે. માલની હેરફેર અત્યારે ધીમી પડી ગઈ છે, કારણ કે દુબઈમાં કામ કરતા હીરાના વ્યાપારીઓ જે છે તે શનિવારે ખાડીના ટ્રેડ હબ દુબઈ ઉપર મિસાઇલ હુમલા થયા ત્યાર પછી ચિંતાઓ વધી છે. ઈરાન અને ઇઝરાયલ
ઇઝરાયલ વચ્ચેના ચાલી રહ્યા યુદ્ધ અને હુમલા બાદ મિત્રો જે છે તે હીરાની હેરાફેરી અટકી છે. આટલું જ ને મિત્રો, હીરાની હેરાફેરી અટકી છે ને આવનારા સમયમાં હજુ પણ મિત્રો માર્કેટ ધીમું પડી જશે સાવ તેવી સંભાવના છે ને આને કારણે હીરાની માંગ ઘટી શકે. જેવી હીરાની માંગ ઘટશે તો ખાસ તો ગુજરાતમાં સુરત અને ભાવનગર સાથે અમરેલી જેવા જિલ્લાઓમાં કે જ્યાં મિત્રો સૌથી વધારે હીરાના કારીગરો રહેતા હોય છે ત્યાં ખૂબ જ વધારે મંદી જોવા મળી શકે. એમ પણ મિત્રો હીરા ઉદ્યોગ છેલ્લા 3 વર્ષથી મંદીમાં છે અને વળી પાછા યુદ્ધોને કારણે પાછું માર્કેટ બેસી શકે. અને બીજી બાજુ કાપડ ઉદ્યોગમાં પણ મિત્રો એવી પરિસ્થિતિ જોવા મળી શકે અને ખેતી ઉદ્યોગને પણ આનો સૌથી મોટો ફટકો પડી શકે. તો મિત્રો જેટલા પણ યુદ્ધો ચાલી રહ્યા છે, ભારત ભલે તેમાં ભાગ ના લે પરંતુ ભારતના લોકોને જે છે તે વિશ્વભરની અંદર ચાલી રહેલા ઇકોનોમિક દબાણને કારણે જે છે તે મિત્રો અસર 100% પડી શકે. ત્યારબાદ હવે તમામ લોકોને ફોન વાપરવો પડશે. લોકોને મોંઘવારીની અંદર મિત્રો અત્યારે વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણા બધા લોકોએ આનો વિરોધ પણ દર્શાવ્યો છે, કારણ કે મોબાઈલ ફોનના મિત્રો રિચાર્જના પ્લાન અત્યારે એવા થઈ ચૂક્યા છે કે સામાન્ય માણસને રિચાર્જ પુરાવવા માટે પણ 2 વખત વિચારવું પડી રહ્યું છે. અને ઘણા બધા લોકો તો મિત્રો ઇન્ટરનેટ વાપરતા પણ નથી, છતાં પણ સિમ કાર્ડ શરૂ રાખવા માટે પણ જે મિત્રો બેલેન્સો પુરાવવામાં આવી રહ્યા છે તેને કારણે લોકો અત્યારે કંટાળી ચૂક્યા છે. ભારતમાં મિત્રો તમને જણાવી તો મોટા ભાગના હજુ પણ ગામડામાં રહેતા લોકો એવા હોય છે કે જે ટચ સ્ક્રીન મોબાઈલ નથી વાપરતા, બટન વાળો મોબાઈલ ફોન વાપરે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો બટન વાળો જેટલા પણ લોકો મોબાઈલ ફોન વાપરે છે તેવા ગ્રાહકોમાં સસ્તા રિચાર્જ પ્લાનની માંગ વધી રહી છે, કારણ કે મોબાઈલમાં નેટ ના વાપરતા હોવા છતાં પણ હવે નેટ પુરાવા ઉપર મજબૂર કરી રહ્યા છે આ લોકોની સિમ કાર્ડની કંપનીઓ. ત્યારે ગામડામાં રહેતા લોકો અને વૃદ્ધો જે છે તેની પાસે મિત્રો બટનવાળા ફોન છે અને બટનવાળા ફોનના મિત્રો રિચાર્જ ઓછા હોવા જોઈએ તેવી પણ મિત્રો માંગણી કરવામાં આવી છે. અને રિચાર્જના ભાવો અત્યારે ફૂલ આસમાને પહોંચી રહ્યા છે. તેની સાથે મિત્રો ઘણા બધા લોકોનું એવું કહેવું છે કે જો ઇન્ટરનેટ વાપરવું નથી તો શા માટે કંપનીઓ જે છે તેવા પ્લાન મૂકે છે. અલગ અલગ SMS પેક ઓફ કરવાથી પણ મિત્રો જે છે તે બેલેન્સના ભાવ વધી જતા હોય છે. આ મામલો મિત્રો તમને જણાવી તો આ મુદ્દો જે છે તે ચર્ચા હેઠળ છે અને ગ્રાહકો એક સસ્તું વિકલ્પની આશા રાખી રહ્યા છે. મિત્રો તમારું શું માનવું છે? તમે કેટલા રૂપિયાનું બેલેન્સ દર મહિને પુરાવો છો એ પણ ખાસ કોમેન્ટમાં લખી દેજો. અને જે બટનવાળા મોબાઈલ ફોન છે તેમના રિચાર્જ સસ્તા થવા જોઈએ કે નહીં, તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો જોજો છેતરાતા નહીં, કારણ કે સૌથી મોટા સમાચાર છે. અત્યારે મિત્રો ઓનલાઈનનો જમાનો છે. જેવી રીતના ઓનલાઈન મિત્રો જે છે તે વસ્તુ વધી રહી છે તેવી જ રીતના અત્યારે હાલ પોલીસ કર્મચારીઓ જે છે તો જો તમે નિયમોનો ભંગ કરશો તો અત્યારે ઓનલાઈન મેમો પણ ઘરે મોકલવામાં આવી રહ્યા છે. એટલે કે રસ્તા ઉપર જો તમે કોઈ નિયમોનું ઉલ્લંઘન કરો છો, જેમ કે હેલ્મેટ ના પહેરવું, સિગ્નલ તોડવું, હાઈ સ્પીડમાં ગાડીઓ ચલાવવી, તો આ વગેરે વગેરે જેવા નિયમોનું જો મિત્રો તમે ઉલ્લંઘન કરો છો તો તમારા મોબાઈલ ફોનની અંદર SMS ના માધ્યમથી મેમો ફટકારવામાં આવે છે. ઘણા બધા લોકો મિત્રો એવું કરે છે કે આજે મેમાનો મેસેજ આવે છે અથવા તો ડરી જાય છે અથવા ખોટા મેમોના મેસેજ પણ આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમારે શું કરવાનું છે? સૌથી પહેલા તો તમારા નામે જો કોઈ મેમો આવે છે, તમે કોઈ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોય અને ચલાણ આવે છે તો એની અંદર તમારે સૌથી પહેલા જે છે તે મિત્રો ચેક કરવાનું છે કે ચલાણ સાચું છે કે નહીં, કારણ કે ઘણી વખત ખોટી રીતે પણ ચલાણ મોકલવામાં આવતા હોય છે. કેટલાક અન્ય લોકો પણ તમને છેતરપિંડી કરવાનો પ્રયાસ કરી શકે. આ પરિસ્થિતિમાં મિત્રો ડરવાની બિલકુલ જરૂર નથી. તમારે આ પરિસ્થિતિમાં જે છે તે ઉતાવળ પણ કરવાની નથી. તમારે મિત્રો જે છે તે સિમ્પલ જે મિત્રો ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને સત્તાવાર રીતે ચેક કરવાનું છે. અને તમને એવું જણાય છે કે જો તમારે ખોટી રીતે તમારું ચલાણ બન્યું છે, તમારો કોઈ વાંક નથી, તમે કોઈ નિયમ નથી તોડ્યો, તો મિત્રો તમે ત્યાં કમ્પ્લેન પણ કરાવી શકો છો અને ચેક પણ કરાવી શકો છો. તો મિત્રો જો તમે નિયમો નથી તોડ્યા અને તો પણ મિત્રો ચલાણ આવે છે તો ડરવાની જરૂર નથી. તમે ચેક કરાવી શકો છો, ઉતાવળ કરવાની નથી અને ખોટી રીતે મિત્રો જે છે તે નિયમોનું ઉલ્લંઘન પણ ના કરવું કે જેનાથી આ મેમોથી અને ચલાણથી બચી શકાય. ત્યારબાદ જોઈએ તો હર્ષ સંઘવીએ જાહેરાત કરી ચિંતાનો વિષય ગુજરાત માટે તેવી પણ મોટી અપડેટ સામે આવી રહી છે. ત્યારે શું છે અસલી માહિતી તેના વિશે વિસ્તારથી જાણીએ. મિત્રો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ચિંતા વ્યક્ત કરી છે. ખાસ તો ગુજરાતમાં અત્યારે જે હાલ બની રહ્યો છે, વધતા જતા વૃદ્ધાશ્રમોને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલવાનું મિત્રો ફંડ જે છે તે રોકી લેવું ના જોઈએ તેવું પણ મિત્રો જે છે તે ખાસ કરીને હર્ષ સંઘવીએ અપડેટ આપી છે. હર્ષ સંઘવીએ મિત્રો ચિંતા વ્યક્ત કરતા માહિતી આપી છે કે અત્યારે કઈ દિશામાં લોકો આગળ વધી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં લગાતાર વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધી રહી છે. આમ જોવા જઈએ તો મિત્રો અમદાવાદ, વડોદરા અને સુરત, રાજકોટ જેવા મોટા શહેરોની અંદર 52 જેટલા વૃદ્ધાશ્રમો ચાલી રહ્યા છે. પરિવારમાંથી મિત્રો વૃદ્ધોને દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે 3220 થી પણ વધારે સંખ્યા જોવા મળી રહી છે. વૃદ્ધાશ્રમમાં 60% પુરુષો છે અને 40% મહિલા હોવાનું સામે આવ્યું છે. આવી પરિસ્થિતિમાં ઘણા બધા લોકો જે છે તે અત્યારે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી રહ્યા છે અને વધતો જતો ગુજરાતમાં વૃદ્ધાશ્રમનો આંકડો એ
સૂચવે છે કે અત્યારે લોકોને જે છે તે વૃદ્ધાશ્રમોમાં સંખ્યાઓ વધી રહી છે. આને મિત્રો ગુજરાત માટે એક ચિંતા વ્યક્ત કરી હર્ષ સંઘવીએ અને કહ્યું કે આપણા પરિવારની અંદર જો કોઈ વ્યક્તિ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે તો એવા વ્યક્તિ સાથે પરિવારમાં કોઈએ પણ સંબંધ ના રાખવો જોઈએ. તમામ વ્યવહારો જે છે તે રોકી લેવા જોઈએ. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. તેની વચ્ચે બજેટ સત્રમાં કેન્દ્ર સરકારે મોટા ઉપાડે જાહેરાત કરી દીધી છે. ખેડૂતોને 5 લાખની મર્યાદામાં પાક ધિરાણ લોન જે છે તે મળશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મિત્રો ગયા બજેટમાં પણ સરકારે આ ઉલ્લેખ કર્યો હતો અને અત્યારે હમણાં છે બજેટ હાલમાં જાહેર કરવામાં આવ્યું મહિના પહેલા. તેમાં પણ મોટી જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોને કેસીસી લોન એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડની અંદર હવે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે. તો ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા જે છે તેના માટે પાક ધિરાણ લોન મળશે. 3 લાખથી વધારીને સરકારે 5 લાખ કરી છે. આનો મિત્રો મતલબ એ થયો કે તમે જે લોન લેવા જાવશો, પાક ધિરાણ લોન મંડળી લેવા જાવશો, એ મંડળી મિત્રો હવે ખેડૂતોને જો જરૂર હશે તો મફતમાં 5 લાખની આપવામાં આવશે. આના માટે મિત્રો તમારે કોઈ વ્યાજ પણ નહીં ભરવું પડે, કારણ કે તમે જે વ્યાજ ભરો છો તમારા જ ખાતામાં પાછું પણ સરકાર નાખી દેતી હોય છે. એટલે વગર વ્યાજ ખેડૂતો 5 લાખ રૂપિયા સુધીની સહાય જે છે તે હવે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત, એટલે કે ઘણા ખેડૂતો એને પાક ધિરાણ કહે છે, ઘણા બધા ખેડૂતો તેને કેસીસી લોન કહે છે અને ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતો મંડળી પણ કહે છે. તો આ મંડળી લોન કે પાક ધિરાણના માધ્યમથી હવે ખેડૂતો વગર વ્યાજે 5 લાખની સહાય જે છે તે મેળવી શકશે. ત્યારબાદ જોઈએ તો મિત્રો યુદ્ધની અસર સોના ચાંદીની માર્કેટમાં જોવા મળી. અચાનક સોના ચાંદીમાં મોટો ઉછાળો આવ્યો. ખરીદનારાઓ માટે સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો જાણીએ તો બજારની અંદર MCX માર્કેટ ઉપર જોઈએ તો સોનાના ભાવમાં ગઈકાલે 3% ઉછાળો જોવા મળ્યો. સોનું 5,000 રૂપિયા વધીને 1,67,000 પાર થયું. જી હા મિત્રો, આ 22 કેરેટ સોનાનો ભાવ છે. ચાંદીમાં પણ જોઈએ તો ચાંદીમાં પણ 2,92,000 ભાવ પહોંચી રહ્યા છે પ્રતિ કિલો ચાંદીના. ત્યારે આ આંકડાઓ મિત્રો દર્શાવે છે કે માર્કેટમાં અત્યારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે અને ઈરાન અને ઇઝરાયલ અમેરિકા વચ્ચેના જે યુદ્ધ ચાલી રહ્યા છે એની અસર માર્કેટ ઉપર 100% પડી રહી છે. કારણ કે એક સાથે સોનાનો ભાવ 1,67,000 છે અને હજુ પણ જો 5-6 દિવસ યુદ્ધ વધારે ચાલે છે તો મિત્રો આ ભાવ હજુ પણ 1,80,000 પાર સોનામાં જઈ શકે. બીજી બાજુ ચાંદીના ભાવ પણ ઓલમોસ્ટ 2,91,000 પ્રતિ કિલો પહોંચી ચૂક્યા છે. એ પણ 3 લાખ પાર જઈ શકે એવા ધારણા છે. ત્યારે સોના ચાંદીના માર્કેટમાં હમણાં જે છે તે મિત્રો એક મોટી અનિશ્ચિતતા જોવા મળી. ત્યાર પછી મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગામડે ગામડે યોજનાઓ પહોંચાડો તેવી અમિત શાહે કરી મોટી જાહેરાત. ત્યારે મિત્રો અમિત શાહે જે છે યોજનાઓને લઈને અને ગરીબોને લઈને સૌથી મોટી જાહેરાત કરતા માહિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે તમામ વિકાસ પ્રોજેક્ટના નિયંત્રણને લઈને, મર્યાદાને લઈને મિત્રો માહિતી આપી અને જણાવ્યું કે કેન્દ્ર સરકારની જેટલી પણ લોકો માટેની યોજનાઓ છે, કલ્યાણકારી યોજનાઓ છે, તો આ યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તેવી મિત્રો અમિત શાહે તાકીદ કરી હતી. એટલે કે મિત્રો જેટલી પણ આ યોજનાઓ છે તે યોજનાઓનો લાભ એકોએક લોકોને મળવો જોઈએ, છેવાડાના ગામડા સુધી પણ પહોંચવો જોઈએ. કારણ કે યોજનાઓ ગરીબો માટે છે અને લોકો માટે છે. તો સરકાર જેટલી પણ લોકો કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે એ બધી યોજનાઓનો લાભ ગામડે ગામડે પહોંચવો જોઈએ, છેવાડાના ગામડા સુધી પણ પહોંચાડવા માટે અધિકારીઓને તાકીદ કરી. સાથે જણાવ્યું કે અધિકારીઓએ તેના માટે જે છે તે ખાસ કરીને મહેનત કરવાની રહેશે અને લોકોને યોજનાઓનો લાભ કેવી રીતના પહોંચે એ માટે અધિકારીઓને મિત્રો અમિત શાહે ખખડાવ્યા હતા.